તો સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમણમાં ફસાઈ। રિપેરિંગના બહાને છેલ્લા 2 મહિનાથી શૌચાલયને તાળા મારી દેવાતા દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્થિતિ એટલી ગંભીર છે કે વૃદ્ધ દર્દીઓને સ્ટ્રેચર પર સુવડાવી અન્ય જગ્યાએ શૌચક્રિયા માટે લઈ જવા પડે છે। એટલું જ નહીં, લિફ્ટની સુવિધાના અભાવે ગંભીર દર્દીઓ પણ દાદરા ચડવા મજબૂર થવું પડે છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે, જેના પગલે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અહીંયા લઈ જવા પડે એટલે બહુ હાલાકી પડે ને એમને, અને બૈરાના ઓલામાં લઈ જવા પડે અને સુવાસ ચડતો હોય, હેરાન થઈને જતા હોય આવતા હોય, રૂમાલેથી આમ હવા નાખવી પડતી હોય, બહુ તકલીફ પડે છે। હાલી ન થકતો મેં અહીંયા કણે સાયકલમાં બેહારીને લઈ જઉં અને લાવું। કેટલી હાલાકી પડે છે તમને? ઘણી તે રાતે લઈ જવું પડે, રાતે ઉઠે તો રાતે લઈ જવા પડે, ઓલા બાથરૂમમાં જવું પડે। અહીંયા કણે એ મહિલાનું બાથરૂમ છે, અહીંયા પુરુષને લઈ જવું પડે, યોગ્ય કહેવાય કે નહીં? નો જ કહેવાય, નો જ કહેવાય। સુરેન્દ્રનગર જે કલેક્ટર કચેરી હતી અહીંયા પણ લિફ્ટ બનાવવામાં આવી, તો અહીંયા કેમ નહીં? આ તો હોસ્પિટલ છે, અહીંયા રાહદારી જેવા તેવા દર્દીઓ બિચારા હેરાન થઈને આવતા હોય અને એ પોતાની જાતે એના મા બાપ અથવા વૃદ્ધ હોય એ અથવા પોતે વૃદ્ધ હોય, અશક્ત હોય, હવે જો લિફ્ટની સુવિધા ન હોય અને આ દાદરો ચડી શકતા ન હોય એવા દર્દીઓ ખૂબ હેરાન થાય છે।